ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આપણા ગણપતિ દાદાનું આગમન થવાનું છે, તો એ નિમિત્ત આપણે લાડવા બનાવવા જઈ રહ્યા છીએ, જે આપણે મોદક બનાવ્યા છે. તો મેં મારી રીતે શેર કરી મારી રેસિપી. તો ચલો હવે આપણા બાપાની આગમનની તૈયારી થઈ ગઈ છે, કાલે આવી રહ્યા છે. તો આપણે આજે એમના માટે ચૂરમાના લાડુ બનાવી લઈએ. જેના માટે મેં 2 કપ લોટ લીધો છે. આપણે કરકરો લોટ યુઝ કરશું આના માટે. ટોટલ 2 કપ છે લોટ. હવે એમાં આપણે 2 ટેબલ સ્પૂન મલાઈ એડ કરશું. આ ઘરની જ મલાઈ છે. મિક્સ કરી લઈએ, મેળવી લઈશું બધું. તો તમે જોઈ શકો છો આપણે મળી ગયું છે મલાઈ એકદમ જ. પણ મુઠ્ઠી નથી પડતી. હજી આપણે આમાં ઘીનું મોણ નાખવાનું છે. મલાઈથી વધારે થોડા ટેસ્ટી લાગે છે. જરૂર પૂરતું આપણે ઘી એડ કરશું, મિક્સ કરી લઈશું. લાડવા બધા જ બનાવતા હોય છે, પણ કહું છું ને કે રેસીપી એક રીત અનેક, બધાને ઘરની રૂઢી અલગ હોય છે. હું આ રીતે બનાવું છું. આપણે જોઈ શકો છો મોટી પડતું મોણ થઈ ગયું છે અને મલાઈ પણ નાખી છે, એટલે મોણ એકદમ પ્રોપર છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. આનો આપણે દૂધ એડ કરતા જઈશું. જરૂર પડતું લોટ, બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં, એવો લોટ બાંધવાનો છે. આ તો આપણે 1 કપ પૂરું દૂધ લીધું હતું, એમાંથી આટલું દૂધ વપરાણું છે. તમે જોઈ શકો છો આપણે આ ફૂલ લીધું હતું, એમાંથી આટલું દૂધ વપરાણું છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે. ઢાંકી દઈએ અને સાથે હવે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લઈશું. પછી આપણે મુઠિયા તળશું ઘીમાં. તો આપણે પેનમાં પહેલાં 1 ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરી દઈશું. એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તો હવે આપણે આને ઘીમાં રોસ્ટ કરી લઈશું એકદમ. તો આપણે જોઈ શકો છો તળાઈ ગયા છે. આને કાઢી લઈશું આપણે. તો હવે આપણે મુઠિયા વાળી લઈશું. આવી રીતે આપણે બધા મુઠિયા વાળી લેવાના છે. તો આપણા મુઠિયા વળાઈ ગયા છે. હવે પેન લઈને આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું અને ઘીમાં તળી લઈશું. તો આપણે હવે ઘી લઈ લીધું છે તળવા માટે. ઘી થાય એટલે આપણે મુઠિયા એડ કરશું એમાં. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે મુઠિયા એડ કરી દઈશું. તો આપણે મુઠિયા ફેરવી લીધા છે. આમ ફેરવતા ફેરવતા આપણે તળી લઈશું બધા. તો આપણો પહેલો બેચ તળાઈ ગયો છે. આપણે બીજો એડ કરી દીધો છે ઘીમાં. બસ હવે આપણો આ લાસ્ટ બેચ છે. તો સેકન્ડ બેચ બી તળાઈ ગયો છે. અને સાથે આપણે આ પહેલો બેચ છે એને આપણે નાના ખારવા માટે નાના ટુકડા કરી લીધા છે. પછી આને આપણે ક્રશ કરી લઈશું. આવી રીતે 2 મુઠ્ઠિયા આપણે ક્રશ કરી લઈશું. મુઠ્ઠિયાને ઠારીને ક્રશ કરી લીધા છે. તો હવે આપણે ઘી વધારાનું પેનમાંથી કાઢી અને ચણાનો લોટ શેકી લઈશું. હવે આપણે 1/4 કપ ચણાનો કરકરો લોટ લીધો છે. મિક્સ કરી લઈએ. આપણે આને બી ગોલ્ડન કલરનો શેકી લઈશું. બહુ ડાર્ક નથી કરવાનું.
શેકી દઈશું આપણે. ખુલ્લો એટલે ડબલ ક્વોન્ટિટી દેખાય છે. થોડોક હજી શેકી દઈશું જેથી કરીને કચાશ ન રહી જરા બી. આપણો શેકાઈ ગયો છે. હવે લોટમાં એડ કરી દઈશું આપણે. હવે આપણે પેન લઈ લઈશું. આપણે સેમ પેન લઈ લઈશું જેમાં મેં ઘી લીધું હતું. હવે આપણે ઘી ગાળીને પાછું એડ કરશું. તો હવે આપણે ગોળ એડ કરી દઈશું. દેશી ગોળ છે આપણો અને ઢીલો ગોળ લીધો છે અમે. તો આપણી હવે ગોળની પાઈ બની ગઈ છે. એમાં આપણે હાફ ટેબલ સ્પૂન જાયફળનો પાવડર એડ કરશું. સાથે આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે ગોળની પાઈ એડ કરી દઈશું. સાથે આપણે કિસમિસ એડ કરી દઈશું આપણા ઈચ્છા અનુસાર. આપણે જે રોસ્ટ કર્યા હતા ડ્રાયફ્રૂટ્સ એક આપણે કટ કરી લીધા છે એ એડ કરી દઈશું. તો આપણે ક્રશ કરીને ડ્રાયફ્રૂટ લઈ લઈશું. બધું મિક્સ કરી દઈશું. તો આપણે ક્રશ કરીને ડ્રાયફ્રૂટ્સ નાખી દીધા છે. પહેલાં આપણે આને સ્પેટુલાથી બધું મિક્સ કરી લઈશું. અને ઠરે એટલે આપણે લાડવા વાળી લઈશું. તો આપણું ઠરી ગયું છે. તો આપણે મોલ્ડ લઈ લીધું છે. એમાં આપણે ખસખસ સ્પ્રેડ કરી દઈશું થોડી. હવે આપણે મોલ્ડમાં બાકીનું આપણે નીચેથી કરશું. જોઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો. પાસે બીજો મોલ્ડ બી છે એ પણ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આવી રીતે પણ સરસ લાગે છે મોદક. તો આપણા મોદક રેડી છે. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા મોદક. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.